કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે ભારતના રાજ્યો, ઉત્તર ભારતના રાજ્યો, જેમાં કનોજનું ગઢવાલ, બુંદેલખંડ એટલે કે ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું સોલંકી રાજ્ય અને ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્યની સ્થાપિત થયા હતા એના વિશેની વાત કરી હતી. હવે આપણે આજે માળવાનો પ્રદેશ શું છે અને રાજા ભોજ જે મહાન રાજા થઈ ગયા તેના વિશેની વાત આજે આપણે કરવાની છે. મિત્રો, માળવાના પ્રદેશ વિશે જો વિચારણા કરીએ તો કંઈક કૃષ્ણરાજ પરમાર વંશની સ્થાપના જે કરે છે એના વિશેની વાત અહીંયા આવે છે. તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. માળવાનો પ્રદેશ શેના તરીકે જાણીતો છે? તો કે પ્રાચીન કાળમાં માળવાના પ્રદેશને અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો ગણવામાં આવે છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. 1 માર્કના વિકલ્પવાળા પ્રશ્નમાં પૂછાઈ શકે, કૃષ્ણરાજે કયા વંશની સ્થાપના કરી અને ક્યારે કરી? તો કે કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. 1 માર્કના બીજા પ્રશ્ન તરીકે પૂછાય, પરમાર વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો પરમાર વંશની અંદર સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો એટલે કે રાજાઓ થઈ ગયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. ભોજ યાની કે રાજા ભોજની વાત થાય છે. 1 માર્કના પ્રશ્નમાં એવું પણ પૂછાય કે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો કે રાજા ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ધારાનગરી મહાશાળાની સ્થાપના એને કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર અને નગરનું નામ અત્યારના સમયનું ભોપાલ, એ સમયનું ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. એટલે કે રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? એ સમયનું ભોજપુર અને અત્યારના સમયનું ભોપાલ. રાજા એ પરમાર વંશના રાજા, શ્રેષ્ઠ રાજા રાજા ભોજે વસાવેલું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. બરાબર, કોની વાત કરી છે? 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. એટલે કે આ ચૌહાણ વંશ અને રાજપૂતોના સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ રાજ્યોમાં જ્યારે રાજ કરતા હતા એમાંની અહીંયા વાત કરેલી છે. શાકંભરીના ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો કે રાજા વાસુદેવ. વાસુદેવ એ શાકંભરીનો ચૌહાણ વંશનો સ્થાપક હતો. પરમાર વંશ માટે શ્રેષ્ઠ રાજા તરીકે આપણે રાજા ભોજને ઓળખીએ છીએ. ચૌહાણ વંશને ચાહમાન વંશ તરીકે ઓળખવામાં આવે છે. ચૌહાણ વંશને ચાહમાન વંશ તરીકે ઓળખવામાં આવે છે. અને 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરી નામનો જે રાજા થઈ ગયો તેના વિશેની પણ અહીં વાત દર્શાવવામાં આવેલી છે. આગળ જોઈએ, તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. કોને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી? તો કે 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરી નામનો જે રાજા થઈ ગયો હતો, એટલે કે અજયરાજ શાકંભરીએ અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અત્યારના સમયે કયા તરીકે ઓળખાય છે?
અજમેર તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે અજયમેરુ નામના શાકંભરી અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો હતો. એ અજયમેરુ નામના નગરની તેને સ્થાપના કરી, જે હાલના સમયે અજમેર તરીકે ઓળખાય છે. એટલે પહેલાં પરમાર વંશની વાત થઈ, ત્યારબાદ ચૌહાણ વંશની વાત થઈ. હવે જે વાત આવે છે ગુજરાતની અંદર જે સોલંકી રાજ ચાલતું હતું, એ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા. એક માર્કના પ્રશ્ન તરીકે પૂછાય. રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા. તેનો પુત્ર હતો સોમેશ્વર ચૌહાણ, ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. અને આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. એનું સ્થાન ખૂબ જ બહુ મહત્ત્વનું છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. આપણે ખાલી ઘોરી તરીકે ઓળખીએ છીએ, પણ આખું હકીકતમાં નામ બોલાવ્યું છે શિહાબુદ્દીન ઘોરી ને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડતાથી હાર આપી હતી. અને ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. વારાઘડીએ ચડાઈ કર્યા બાદ 1192ની અંદર પૃથ્વીરાજ ચૌહાણની ત્યાં હાર થઈ હતી અને દિલ્હી સલ્તનતની અંદર ત્યાં જોઈએ તો કે મુસ્લિમ સત્તાનો ઉદય થયો, એટલે કે ત્યાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. અને ત્યારે ચૌહાણ વંશનું સોલંકી વંશનું નિકંદન નીકળતું હતું. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. મિત્રો, બહુ મહત્વનો મુદ્દો છે. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ એક અણહિલવાડ પાટણ, એટલે કે હાલના સમયે પાટણ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ પાટણની ત્યાં સ્થાપના કરવામાં આવેલી હતી. તો ગુજરાતમાં સોલંકી રાજા તરીકે સિદ્ધરાજ જયસિંહની વાત થઈ. ત્યારબાદ વનરાજ ચાવડાએ સ્થાપના કરેલ પાટણની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આગળ જોઈએ. પોતાના બાળમિત્ર અણહિલ ભડવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચાવડા વંશના શાસકો હતા અને એ ચાવડા વંશના શાસકો ગુજરાત અને કચ્છની અંદર શાસન કરતા હતા એવું કહેવાય છે. મિત્રો, તમને એમ પૂછાય કે ભાઈ વનરાજ ચાવડાએ પાટણનું નામ અણહિલવાડ પાટણ એવું શેના પરથી પાડ્યું અથવા કોના ઉદ્દેશ્યને પાડ્યું? તો કે એનો મિત્ર હતો ભરવાડ, એક એનો મિત્ર હતો અણહિલ ભરવાડ, અને એના પરથી એનું નામ આ પ્રમાણે રાખેલું હતું. અહીંયા જોઈએ છીએ આપણે અણહિલ પાટણની સ્થાપના જે સમયે થઈ, તો એ સમયે અહીંયા તમને એ પણ જોવા મળે છે કે રાજ્યાભિષેક અણહિલવાડ પાટણની સ્થાપના જ્યારે થઈ છે ત્યારે સાચી મિત્રતાના પ્રસંગો પણ તમે ત્યાં દર્શાવી શકો છો કે મિત્ર કેવો હોય અને મિત્રતા માટે એક મિત્ર બીજા મિત્ર માટે કેવું કરી શકે એ વસ્તુ પણ અહીંયા તમને જોવા માટે મળે છે. આગળ જોઈએ તો વઢવાણ, દીવ, ઓખામંડળ, લખપત એટલે કે પાટગઢ અને ભદ્રાવતી વગેરેનો સમાવેશ અહીંયા પાટણની અંદર એ લોકોએ દર્શાવે છે, અણહિલવાડ પાટણ રાજ્યમાં દર્શાવે છે. આ બધા શાસકોમાં સોલંકીના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. બરાબર, રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગુજરાતની અંદર રાજપૂત શાસનનો સુવર્ણયુગ કોને ગણવામાં આવે છે? તો
તો કે સોલંકીઓના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશની અંદર કોણ કોણ થઈ ગયું? તો કે એક તો મૂળરાજ થઈ ગયો, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો અહીં થઈ ચૂકેલા હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. આર્થિક દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ત્યાં સંસ્કૃતિની વિશાળતા ત્યાં જોવા મળતી હતી. એટલે સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ તે સમૃદ્ધ બનતું હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી, ટીક માર્ક કરજો, રાખેંગારની દીકરીનું નામ હતું ઉદયમતી અને ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? તો કે રાજા ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી. આ વાવને તમે ઓળખતા હશો. વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આપણે રાણીની વાવ તરીકે એને ઓળખીએ છીએ અને ઘણા લોકો રાણકી વાવ કહે છે, પણ કંઈક એ મિસ્ટેક થાય છે. રાણીની વાવ એવું નામ છે, રાણકી વાવ એ અભ્રંશ કરેલું નામ છે એવું કહીએ તો રાણીની વાવ તરીકે તેને ઓળખવામાં આવે છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા, કારણ કે એ મિનળ દેવીએ જે કાંઈ પોતાના દીકરાને હુકમો આપ્યા એ બધા જ હુકમોનું પોતાની પરવા કર્યા વગર રાજ્યના હિત માટે બધા જ હુકમોનું તેને પાલન કરેલું હતું. એટલે એ રાજમાતાને આદર્શ રાજમાતા ગણવામાં આવે છે. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરવામાં આવ્યો હતો. એક જ વખત માતાએ કીધું કે ભાઈ યાત્રા કરવા આવનાર વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતનો વેરો ઉઘરાવાય નહીં. પોતાની આવક હોવા છતાં એક ઝાટકે યાત્રા વેરો એ કાયમ માટે નાબૂદ કરી દે છે. ધોળકામાં મલાવ તળાવની બાંધકામ માટેનો પણ તેમણે નિર્ણય કર્યો હતો. અને સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ જૈન સમાજના જૈન સમુદાયના એક કહેવાતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ ભગવત, એટલે એને બહુ ઉચ્ચ દરજ્જો આપવામાં આવેલો છે એવા વ્યક્તિનું નામ છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની તેમને રચના પણ કરાવી હતી. બહુ મહત્વની વાત. આ ગ્રંથ પણ એટલો બહુ મહત્વનો હતો અને આ સિદ્ધરાજ જયસિંહે તેને ગુરુપદે પણ સ્થાપેલા હતા. આ હેમચંદ્રાચાર્યને નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. બાકી મોટાભાગે રાજા કાં રથમાં હોય કાં ઘોડા પર હોય, બરાબર, કોઈ દિવસ પ્રજાની સાથે પગપાળે ચાલતો ન હોય. પણ આ પોથી યાત્રા જે હાથીની અંબાડી પર આ ગ્રંથને મૂકી અને આખા નગરની અંદર એની જે યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે રાજાની અંદર નિખાલસતા કેવી, અને એ પ્રમાણે રાજા પ્રજાની સાથે એ પણ પગપાળા ચાલતો હતો અને આખા નગરની અંદર આની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય